જોહાર જય આદિવાસી। અત્યાર સુધી આપણે આપણી જે યુટ્યુબ ચેનલ છે, ફેસબુક પેજ છે આદિવાસી ગુજરાત, એના પર ફક્ત આપણે ગુજરાત અને દેશના જે આદિવાસીઓ છે, આદિવાસીઓના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરતા હતા। પરંતુ હવે આપણે આપણી જે આ ચેનલ છે એના પર ફક્ત આદિવાસીઓની જ વાત નહીં, પરંતુ રાજ્યના અને દેશના જે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે, રાષ્ટ્રીય મુદ્દાઓ છે, તમામ મુદ્દાઓની ચર્ચા કરીશું। અને અમારો પ્રયત્ન એ રહેશે કે આ જે તમામ મુદ્દાઓ છે તે તમારા સુધી સરળ ભાષામાં પહોંચાડી શકીએ। હાલમાં જ આપણે જોયું કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ઇલેક્ટ્રોલ બોન્ડ હતા, ઇલેક્ટ્રોલ બોન્ડ એટલે કે એના દ્વારા રાજકીય પાર્ટીઓને ફંડ મળતું, તો તે રદ કરી દેવામાં આવ્યા છે। તો આજના વિડીયોમાં આપણે આ ઇલેક્ટ્રોલ બોન્ડ શું છે, તેના દ્વારા પાર્ટીઓને કઈ રીતે ફંડ મળે છે, અને સાથે સાથે એવા તો કયા નવા નિયમો ઇલેક્ટ્રોલ બોન્ડમાં લાવવામાં આવ્યા હતા કે જેના કારણે સરકારે આજે ઇલેક્ટ્રોલ બોન્ડ છે એના પર સવાલ ઉઠાવ્યા, એને રદ કર્યા, અને જે રાજકીય પાર્ટીઓ છે તે રાજકીય પાર્ટીઓને ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા કેટલું ફંડ મળ્યું છે, આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે। હજુ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય કરી લેજો। ફેસબુક પર જોઈ રહ્યા છો તો પેજ ફોલો જરૂર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને શેર પણ જરૂર કરજો। ઇલેક્ટ્રોલ બોન્ડ સરકાર દ્વારા વર્ષ 2018માં લાવવામાં આવ્યા હતા, અને એ શેના માટે લાવવામાં આવ્યા હતા? તો કોઈ પણ રાજકીય પાર્ટીને કોઈ કંપની દ્વારા કે વ્યક્તિગત ફંડ આપવું હોય તો ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી તેઓ આપી શકે। તો જે ઇલેક્ટ્રોલ બોન્ડ છે તે જાહેર કોણ કરી શકે? તો તે જાહેર કરવાની સત્તા એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને છે। અને ક્યારે જાહેર કરી શકે? તો વર્ષમાં 4 વાર જાહેર કરી શકે, જાન્યુઆરી મહિનામાં, એપ્રિલ મહિનામાં, જુલાઈ મહિનામાં અને ઓક્ટોબર મહિનામાં। અને આ જે દરેક મહિના છે તો એ મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં એસબીઆઈ દ્વારા ઇલેક્ટ્રોલ બોન્ડ જાહેર કરવામાં આવે, અને 1000 થી લઈને 1 કરોડ સુધીના જે ઇલેક્ટ્રોલ બોન્ડ છે તે જાહેર કરવામાં આવે છે। એટલે કે કોઈ પણ કંપનીએ કે કોઈ વ્યક્તિગત જો કોઈ રાજકીય પાર્ટીને ફંડ આપવું હોય તો એમણે એસબીઆઈ પાસેથી જેટલું ફંડ આપવું હોય એટલી રકમને ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદવાના, અને એ સીધું જે પાર્ટીને આપવાનું હોય એને જમા કરાવવાનું હોય છે। હવે આ જે ઇલેક્ટ્રોલ બોન્ડ છે એમાં કોઈનું નામ નથી લખેલું હોતું, કોને આપવાનું એનું નામ ન લખેલું હોય, ફક્ત એક રસીદ જેવું હોય છે કે જે તમારે એસબીઆઈમાંથી ખરીદવાનું અને જે કોઈ રાજકીય પાર્ટીને આપવાનું હોય ત્યાં જમા કરાવી દેવાનું। હવે આમાં 1 થી જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરની 1 થી 10 તારીખ સુધીમાં જ ખરીદી શકાય, અને ત્યારબાદ એ જે તે રાજકીય પાર્ટીને આપવામાં આવે તો એ પાર્ટી દ્વારા એ જે રકમ છે એના ખાતામાં જમા કરાવવાની હોય છે, અને એનો પણ સમયગાળો છે 15 દિવસ। જો 15 દિવસમાં ન જમા કરાવવામાં આવે તો આ જે પૈસા છે એ પીએમ કેર ફંડમાં જમા થઈ જાય। હવે પીએમ કેર ફંડમાં જે પૈસા જમા થાય છે, પૈસાનું શું થાય છે હજુ સુધી લોકોને ખબર નથી, કારણ કે પીએમ કેર ફંડને પણ ઓડિટથી બહાર રાખવામાં આવ્યું છે। એટલે કે આ જે ઇલેક્ટ્રોલ બોન્ડ છે એમાં લેનારની પણ ગોપનીયતા રાખવામાં આવી અને કોને આપવાની છે તેની પણ ગોપનીયતા રાખવામાં આવી। નિયમ એ છે કે જે કોઈનું કેવાયસી હોય, જે કે એસબીઆઈનો કસ્ટમર હોય, એકાઉન્ટ હોલ્ડર હોય, અને એનું કેવાયસી એટલે કે એનું પાન કાર્ડ, આધાર કાર્ડ જે એકાઉન્ટ બેંક સાથે જોડાયેલું હોય તે જ વ્યક્તિ આ જે ઇલેક્ટ્રોલ બોન્ડ છે તે ખરીદી શકે, એના સિવાય બીજો કોઈ વ્યક્તિ આ ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદી શકતો નથી। હવે સુપ્રીમ કોર્ટે આ જે ઇલેક્ટ્રોલ બોન્ડ રદ કર્યા છે, તો એમાં 5 જજોની ખંડપીઠ હતી, અને એના જે અધ્યક્ષ હતા તે ભારતના જે સીજેઆઈ છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ જે તે હતા। તો એમણે સરકારના જે વકીલ છે એમને પૂછ્યું કે આ જે ઇલેક્ટ્રોલ બોન્ડ જાહેર કરવામાં આવે છે તો એની પારદર્શિતા શું છે, અને લોકો સુધી એની માહિતી પહોંચાડવામાં કેમ નથી આવતી? જો કે સરકારના વકીલે એમાં 2 દલીલો કરી, એક સુપ્રીમ કોર્ટના જજોએ માની, પરંતુ બીજી જે દલીલ છે તેનો સુપ્રીમ કોર્ટના જજોએ વિરોધ કર્યો। હવે પહેલી દલીલ શું હતી? તો એમાં એવું કહેવામાં આવ્યું કે આમાં જે કોઈ કંપની કે વ્યક્તિ આ ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદે છે તો એમની ગોપનીયતા રાખવામાં આવી છે, એટલે કે એમનું નામ જાહેર નથી કરવામાં આવતું, કારણ કે જો સરકાર બદલાય અને બીજી પાર્ટી સત્તામાં આવે તો ત્યારબાદ એ જે કંપની કે વ્યક્તિ છે એને એ રાજકીય પાર્ટી દ્વારા હેરાન કરવામાં આવે કે તમે પેલી પાર્ટીને આટલું ફંડ આપ્યું હતું તો અમને કેમ નહીં, અને આ રીતે એન કેન પ્રકારે જે કંપની છે એને હેરાન કરવામાં આવે। એટલે કે આ વાત સુપ્રીમ કોર્ટે સ્વીકારી કે આ જે તર્ક છે, આ જે માહિતી આપવામાં આવી છે તે બરાબર છે, પરંતુ બીજી દલીલ જે સરકારના વકીલ છે એમણે એ કરી કે આ જે માહિતી છે તે લોકોને નથી આપવામાં આવી, અને એવું નથી હોતું કે દરેક વાર માહિતી લોકોને પહોંચવી જ જોઈએ। ત્યારે સુપ્રીમ કોર્ટે આ જે દલીલ છે એનો વિરોધ કર્યો, અને સુપ્રીમ કોર્ટે તીખી ટિપ્પણી કરી
કે શા માટે લોકો સુધી આ માહિતી ન પહોંચવી જોઈએ. શું આ ઇલેક્ટ્રોલ બોન્ડ જે છે તે કોઈ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે? શું આનાથી રાષ્ટ્રીય સુરક્ષાને કોઈ જોખમ છે? આ લોકોનો અધિકાર છે માહિતી જાણવાનો, કારણ કે આ જે ફંડ છે તે લોકોમાંથી જ આવે છે, તો લોકો સુધી માહિતી પહોંચવી જોઈએ. અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટના જે 5 જજો છે એમણે 5-0 મત સાથે આ જે ઇલેક્ટ્રોલ બોન્ડ છે એને રદ કર્યું. હવે જે નિયમો હતા એ નિયમો શું હતા એની વાત કરવામાં આવે તો સૌથી પહેલો જે નિયમ હતો, તો પહેલા જે નિયમ હતા એમાં એવું હતું કે કોઈ પણ કંપની એનું જે પ્રોફિટ છે એ પ્રોફિટના 7.5% એટલે કે 7.5% જે તે રાજકીય પાર્ટીને ફંડ તરીકે આપવા માંગતી હોય તો આપી શકે. પરંતુ ઇલેક્ટ્રોલ બોન્ડ આવ્યા પછી આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો કે ફક્ત 7.5% જ નહીં, પરંતુ એ જે કંપની છે એ પોતાના પ્રોફિટમાંથી જેટલું પણ ફંડ કોઈ પણ રાજકીય પક્ષને આપવા માંગે તો એ આપી શકે છે. પછી બીજો જે નિયમ હતો એમાં એવું હતું કે કોઈ પણ કંપનીનું રેવન્યુ એટલે કે ફક્ત એનો નફો જ નહીં પરંતુ ટોટલ એની જે રકમ છે ખર્ચાથી લઈને તમામ, તો એનું જે રેવન્યુ છે એ રેવન્યુના 10% સુધી એ કોઈ પણ પાર્ટીને ફંડ આપી શકે. આ પહેલા નિયમ હતો, પરંતુ આમાં પણ નિયમ બદલી કાઢ્યો અને 10%થી વધારીને એને જેટલું આપવું હોય તેટલું આપી શકે એવું જણાવવામાં આવ્યું. એટલે આ નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. હવે ત્રીજો ને ચોથો જે નિયમ છે તે આશ્ચર્યજનક નિયમ છે, આપણે વિચારવું પડે તેવા નિયમો છે. ત્રીજા નિયમમાં એવું કહેવામાં આવ્યું કે જે કંપની લોસ મેકિંગ એટલે કે ખોટમાં જતી હોય તો એ કંપની પણ કોઈ પણ રાજકીય પક્ષને જેટલું ફંડ આપવું હોય એટલું આપી શકે. હવે તમે વિચારો કે કોઈ પણ કંપની લોસમાં જતી છે તો કઈ રીતે ફંડ આપી શકે, અને ફંડ આપે તો એ જ આશાએ આપે કે આવનારા સમયમાં સરકારમાંથી અમને સારા પ્રોજેક્ટ મળશે, સારા કોન્ટ્રાક્ટ મળશે, જેથી કરીને અમને નફો થાય અને અમે જો લોસમાં જઈ રહ્યા છે તેમાંથી અમે બહાર આવીએ અને નફો થાય એ વિચારીને. એટલે સરકાર દ્વારા એ નિયમ લાવવામાં આવ્યો કે લોસ મેકિંગ કંપની પણ એ જે કોઈ પણ રાજકીય પાર્ટી છે એને ફંડ આપી શકે. હવે છેલ્લો જે નિયમ બદલવામાં આવ્યો, ચોથો જે નિયમ બદલવામાં આવ્યો ને તે સૌથી આશ્ચર્યજનક નિયમ છે. અને એ નિયમ ખરેખર દેશની સરકારો માટે, દેશના લોકો માટે અને દેશની સુરક્ષા માટે ખતરાદાયક કહી શકાય. એમાં એવું હતું કે જો ફોરેનની કોઈ કંપની ભારતમાં ઇન્વેસ્ટ કરે તો એ કોઈ પણ રાજકીય પક્ષને ઇન્વેસ્ટ કરે અને એનાથી જો એ સરકાર રચાય તો એ જે સરકાર છે તે જે કંપની ફોરેનની કંપની છે એના ઇશારા પર ચાલવું પડે. તો ડાયરેક્ટ તો ફોરેન કંપની ભારતમાં ઇન્વેસ્ટ ન કરી શકે, પરંતુ નિયમમાં શું ફેરફાર કરવામાં આવ્યો કે ધારો કે કોઈ કંપની એક ચાઇનામાં છે, સૌથી મોટી કંપની છે, અને એની એક સેલ કંપની એટલે કે એને એક નાની કંપની એણે ભારતમાં ખોલી છે, તો એ જે ફોરેન કંપની છે પોતાની જે સેલ કંપની છે એ સેલ કંપનીના માધ્યમથી જે દેશની અલગ અલગ રાજકીય પાર્ટીઓ છે રાજકીય પાર્ટીઓને ફંડ આપી શકે. એટલે ક્યાંક ને ક્યાંક જે ડાયરેક્ટ ન થતું હતું તે ઇનડાયરેક્ટ થઈ જાય સેલ કંપનીના માધ્યમથી. એટલે ફોરેન કંપની ધારે એટલું ફંડ સેલ કંપનીના માધ્યમથી જે કોઈ પણ રાજકીય પાર્ટી છે એને આપી શકે. એટલે આ પ્રકારના નિયમો બધા ફેરફાર કરવામાં આવ્યા અને તેના કારણે જે દેશની સુરક્ષા છે તેને પણ નુકસાન પહોંચે એવું હતું. અને સાથે સાથે લોકો સુધી જે માહિતી પહોંચવી જોઈએ કે કોણે ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદ્યું, કોણે કઈ પાર્ટીને કેટલું ફંડ આપ્યું, તે બધી માહિતી લોકો સુધી ન પહોંચે. અને આ માહિતી લોકો સુધી પહોંચે એને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે એ ચુકાદો આપ્યો કે આ જે તમામ માહિતી છે તે તમામ માહિતી ઇલેક્શન કમિશને 14 માર્ચ સુધીમાં વેબસાઇટ પર મૂકીને જાહેર કરવી પડશે કે કઈ કંપનીએ કેટલું ફંડ આપ્યું અને કઈ પાર્ટીને આપ્યું. હવે આમાં કઈ રીતે ખબર પડે કે કઈ કંપની ઇલેક્ટ્રોલ બોન્ડ, કારણ કે એસબીઆઈ એવું કહ્યું કે અમે કઈ રીતે આપી શકીએ કારણ કે અમારી પાસે ડેટા નથી. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યાં ઇલેક્ટ્રોલ બોન્ડ છે એમાં એક સિરિયલ નંબર હોય છે અને એ સિરિયલ નંબર જે વ્યક્તિએ ખરીદ્યો હોય છે તો તેના એકાઉન્ટ દ્વારા જ એના એકાઉન્ટ સાથે જોઈન્ટ હોય છે. એટલે કે એનો આધાર કાર્ડ અને પાન કાર્ડ એના એકાઉન્ટમાં હોય છે, તો એના દ્વારા એ માહિતી મળી શકે. તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે એસબીઆઈ જે છે તે ઇલેક્શન કમિશનને માહિતી આપશે અને ઇલેક્શન કમિશન ત્યારબાદ એની જે વેબસાઇટ છે એના પર આ તમામ માહિતી જાહેર કરશે, જેથી કરીને લોકોને આ માહિતી મળી રહે. એટલે આ પ્રકારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે 14 માર્ચ સુધી આજે ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદનાર કંપની કે વ્યક્તિ છે અને કઈ પાર્ટીને આપ્યું છે તે તમામ માહિતી ઇલેક્શન કમિશન જાહેર કરે. હવે અત્યાર સુધી જે 2018 થી લઈને 2022 સુધી જે ફંડ આવ્યું છે તો તેમાં ટોટલ કેટલું ફંડ આવ્યું છે અને કોને સૌથી વધુ ફંડ આવ્યું છે તેની વાત કરવામાં આવે તો 2018 થી લઈને 2022 સુધી
કુલ 9,200 કરોડના ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદાયા છે. અને સૌથી વધુ ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી જો ફંડ મળ્યું હોય તો એ ભાજપને છે 5,200 કરોડ જેટલું. ત્યારબાદ કોંગ્રેસને 1,000 કરોડ આસપાસ એટલે કે 957 કરોડ જેટલા એમને ફંડ મળ્યું છે. અને ત્રીજા નંબર પર છે કલકત્તાની ટીએમસી, એને 750 કરોડ જેટલું ફંડ ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી મળ્યું છે. હવે અહીં સવાલ એ થાય છે કે બીજી બધી પાર્ટીઓને ઓછું અને ભાજપને શા માટે? તો સામાન્ય વસ્તુ છે કે ભાજપ હાલમાં સત્તામાં છે કેન્દ્રમાં, અને કોઈ પણ કંપની હોય કે વ્યક્તિ હોય તો જે સત્તામાં હોય તેને જ ફંડ આપે, કારણ કે પોતાના માટે પ્રોજેક્ટ લેવાના હોય છે, પોતાના કામો કરાવવાના હોય છે, તો જે સત્તામાં હોય તેને જ આપે છે. તો પછી વિપક્ષની પાર્ટીઓને ફંડ શા માટે? કારણ કે સત્તામાં જ આવનારી પાર્ટી હોય એને જ આપવાનું હોય, તો પછી વિપક્ષમાં પણ શા માટે થોડું ઘણું ફંડ આપવામાં આવે છે? તો વિપક્ષને આપવાનું કારણ એ છે કે જ્યારે સરકાર ઉદ્યોગપતિઓ બાબતે કાયદાઓમાં ફેરફાર કરતી હોય છે કે પછી નવા પ્રોજેક્ટ ઉદ્યોગપતિઓને આપતી હોય છે, તો જે વિપક્ષમાં રહેલી પાર્ટીઓ છે તે પાર્ટીઓ એનો વિરોધ ન કરે એના માટે થોડું થોડું એ વિપક્ષની પાર્ટીઓને પણ આપી દેવામાં આવે છે. એટલે આપણે હંમેશા જોઈએ છે કે જે સત્તા પક્ષ નિર્ણય લે છે એનો વિપક્ષ ખૂબ ઓછા પ્રમાણમાં વિરોધ કરે છે. તો સત્તા પક્ષે વધારે ખાધું હોય છે અને વિપક્ષે ઓછું ખાધું હોય છે, પણ ખાધું તો બંને જ હોય છે અને એમાં પીસાતી તો જનતા જ હોય છે. એટલે આ પ્રકારે ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી સૌથી વધુ ફંડ જે છે તે ભાજપને મળ્યું છે. અને આ પ્રકારે સુપ્રીમ કોર્ટે લોકોનો જે માહિતી મેળવવાનો અધિકાર છે એ છીનવવામાં આવી રહ્યો છે એવી ટિપ્પણી કરી, અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકોને જાણવાનો અધિકાર છે, તો આ તમામ માહિતી વેબસાઇટ પર જાહેર કરવામાં આવે જેથી કરીને લોકો સુધી પહોંચે. અને જે ઇલેક્ટ્રોલ બોન્ડ છે એમાં કોઈ પણ જાતની પારદર્શિતા નથી, સાથે સાથે એમાં એવું પણ નથી કહી શકાતું કે ભ્રષ્ટાચાર નથી થતો. એટલા માટે આ ઇલેક્ટ્રોલ બોન્ડને રદ કરવામાં આવે એના માટે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. એટલે ઇલેક્ટ્રોલ બોન્ડ ક્યાંક ને ક્યાંક કહેવાય છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે હતું, પરંતુ આમાં પણ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. પીએમ કેર ફંડના નામે ભ્રષ્ટાચાર થયો છે, નોટબંધીના નામે ભ્રષ્ટાચાર થયો છે. તો આ તમામ માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. માહિતી સારી લાગી હોય તો વિડીયો શેર જરૂર કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી લેજો, પેજ ફોલો કરજો. તમારો અભિપ્રાય કમેન્ટમાં જણાવજો. મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જોહાર જય આદિવાસી.